જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 22/6/24 રોજ એડમિશન માટે આવનાર રાજેશભાઈ ગુણવંતરાય ભટ્ટ કે જેમની ઉંમર 53 વર્ષ છે અને તેઓ પોતે હાલ ભાઈ જોડે રહી રહ્યા છે. પોતાના ડાયવોર્સ થઈ ગયા છે અને પોતે થોડા ડિપ્રેશનમાં આવી ગયા છે અને ડિપ્રેશનમાં આવી ગયા હોવાથી મીન્સ કે તેમના ભાઈ જોડે અત્યારે હાલ ઘરે રહી રહ્યા છે. મૂળ તેઓ ગુજરાતના છે પણ રાજસ્થાનમાં તેઓનો બોર્ન એન્ડ બોટમ તેમનો જન્મ ત્યાંનો છે અને તેઓ અહીંયા એડમિશન માટે જે અરજી કરી છે તો કુટુંબમાં સંપ કેવો હોય અને કુટુંબમાં સંપ હોય કે ભાઈઓને તો લાગણી હોય જ પરંતુ જે ભાભીને લાગણી છે ખૂબ જ સરસ કે તેમને જોયા પછી બેનને જોયા પછી કે આવા આપણી જે ભારતીય નારીઓ અને જે આપણી સંસ્કૃતિ કે આવા વ્યક્તિઓ આવા ભાભીઓના જે આપણે પહેલાં દાખલાઓ સાંભળતા કે દિયરને દીકરાની જેમ સાચવતા હોય એવા ભાભી અહીંયા સામે બેઠા છે અને તેઓ શું કહે છે તેમના દિયરને મૂકવા છે તો કેમ મૂકવા છે તો શું કહો છો આપ? બસ એટલું જ કહેવા માગું છું. આમ તો મારા દિયરને બિલકુલ મૂકવા નથી માંગતી, પરંતુ એને લગ્ન થયા અને બધું એના માટે કર્યું પણ એ ડાયવોર્સ થઈ ગયા અને એના પછી થોડા ડિપ્રેશનમાં આવી ગયા. એટલે હવે અમે લોકો, અમારે એક બાબો છે એટલે અમારે એની તરફ બી હવે જિમ્મેદારી છે. એટલે અમને બોલાવે તો અમારે ત્યાં જવું પડે, તો પછી એકલા કેવી રીતે રહે? એનું જમવાનું, એનું રહેવાનું બધો જ પ્રશ્ન થાય. એટલે અમે કોઈ એવી જગ્યાએ એને મૂકવા માંગીએ છીએ કે જે એનું જીવન એકદમ સેફ રહે, એ ખુશ રહે, આનંદમાં રહે, એ અમને ભૂલી જાય એટલું સારું વાતાવરણ એને મળે. એટલા માટે અમે એને જીવનધારામાં અહીંયા એડમિશન માટે લઈને આવ્યા છીએ અને સર જો અમને એડમિશન આપે અને એને બધું ગમી જાય તો બહુ સારી વાત છે, અમારા માટે ખૂબ સારી વાત છે. તમને એમના પ્રત્યે કેવી લાગણી છે? અને મને એના પ્રત્યે, મારો પહેલો દીકરો, મારે એક જ બાબો છે પણ મારો આ દીકરો પહેલો છે, મારો દીકરો પછી છે. કારણ કે મારા દીકરાનું મોઢું મેં પછી જોયું છે પણ મારે આ દીકરો હતો, આની સાથે હું એવી રીતે રહી છું, એટલી એટેચમેન્ટમાં છું. અત્યારે મને એવું થાય છે કે મારા દીકરા જોડે હું બી આ સંસ્થામાં જોડાઈ ગઈ, પણ મારી જિમ્મેદારી છે મારા પરિવાર પ્રત્યે, મારા બચ્ચા પ્રત્યે, મારા પતિ પ્રત્યે, એટલે મારે એને છોડવો પડશે. પણ એ ખુશ રહે બસ એટલું હું ચાહું છું. મારી એટલી લાગણી છે મારા. તમે શું કહો છો ભાઈ? તમારે અહીંયા રહેવા છે ને? રહેશો? બિલકુલ. અને તેમના ભાઈ છે, તેમના ભાઈ શું કહે છે? મૂળ તમે ક્યાંના વતની અને તમે ક્યાં રહેતા હતા? અમે મૂળ લીમડી કંથારિયાના વતની અને પહેલાં અમે જોધપુર રહેતા હતા. મારા ગ્રાન્ડફાધર અને મારા ફાધરની ત્યાં સર્વિસ હતી. લગભગ 60-65 વર્ષથી રાજસ્થાનમાં રહેતા હતા અને મારું ભણવાનું અને સર્વિસ પણ ત્યાં જ રહેલી. અને હવે મારા બાબાની સર્વિસ બહાર થયેલી એટલે અમે ત્યાંથી શિફ્ટ થઈ અને પોતાના વતન આવ્યા છીએ. અને એના અંદર એક જ એ પ્રોબ્લેમ હતો કે મારો આ જે ભાઈ છે એને આ પ્રોબ્લેમ છે અને એ એકલો રહેતો હતો, તો અમે એની માટે ઘણી ખરી શોધખોળ કરી. એવી જગ્યાએ હું ગયો છું જ્યાં હું જઈને પાછો રોતો પાછો આવ્યો. પણ અહીં આવી મને એવું લાગ્યું કે આ જગ્યા મારા ભાઈ માટે પ્રોપર છે અને એનું જીવન આગળનું અને હમણાંનું બે પ્રોપર રીતે ચાલી શકશે અને અમે ખુશ રહીએ અને એ ખુશ રહીએ, એટલે હું અહીં લઈને આવ્યો અને મને અહીં આવી અને બહુ સંતોષ થયો છે. મૂળ તમે મૂળ રાજસ્થાની છો કે અહીંના? અમે મૂળ સુરેન્દ્રનગર પાસે લીમડી કંથારિયાના છીએ અને ત્રિવેદી બ્રાહ્મણ છીએ. અચ્છા, સરસ. અને તમારા ભાઈને ડિપ્રેશનમાં શું થાય છે? મારા ભાઈને ડિપ્રેશનમાં વાતો વધારે કરે, બસ એનું આ એક જ પ્રોબ્લેમ આવે છે. ડિપ્રેશનમાં ક્યાંથી આવી ગયા? એને ડિપ્રેશનના આપણે એના ડિવોર્સ થયા પછી અમુક ટાઈમ પછી એને સાયકોલોજીકલ કે જેમ કંઈ માની એ રીતનું એને ડિપ્રેશન આવી ગયું હતું અને એનું ટ્રીટમેન્ટ એ ટાઈમથી ચાલુ છે અને દવા એ બે ટાઈમે પોતાની મેળે જાતે ગઈ છે. બીજી કોઈની જોડે મારઝૂડ કે એવું કરતા? ના, જરાય વાયલન્સ તો જરાય જ નથી. બિલકુલ નહીં. બિલકુલ પોઝિટિવલી પૂજા પાઠ કરવી, ભગવાનનું નામ લેવું, કોઈની સેવા કરવી એ એનું મેન છે. અને એ બધું જોઈને જ અમે એને અટેચમાં જીવનધારામાં તમને કેવી રીતે અહીંયા મળ્યું કે તમે અહીંયા કેવી રીતે આવ્યા? અમે જીવનધારામાં મારા એક અંકલ છે, એમના કોઈ રિલેશનમાં કા ફ્રેન્ડ સર્કલમાં કોઈ મહુડીમાં હતા અને એમણે મને બતાવ્યું કે તમે અહીં જઈને એકવાર જોઈ જો, તમને કદાચ ત્યાં સેટ થઈ જશે. બાકી સાયકેટ્રિસ્ટના હિસાબથી મેં બીજી ઘણી પણ જગ્યા જોઈ, પણ ત્યાં જોઈને મને એવું લાગ્યું કે અહીંયા એને રાખવા જેવું નથી, કેમ કે એ રીતનું જ
વાતાવરણ મળે અને એની અંદર જ એ રહે તો એ તો જે ઠીક થતું હોય એ પણ બગડે અને એમાં કોઈ પોઝિટિવનેસ આવે નહીં. એટલે મને અહીંયા બહુ સારું લાગ્યું અને એ હિસાબથી અમે અહીંયા આવ્યા. તો જીવનધારા વૃદ્ધાશ્રમમાં અત્યારે હાલ 38 જે જરૂરિયાતમંદ કે જે ડિપ્રેશનમાં હોય, થોડા મેન્ટલી ચેલેન્જેબલ ચિલ્ડ્રન, એબનોર્મલ દીકરા દીકરીઓ અહીંયા રહી રહ્યા છે અને આ અમારું 39મું એડમિશન અહીંયા થશે અને અહીંયા બધા એકદમ અત્યારે હાલ નોર્મલ પોતાની જિંદગી વિતાઈ રહ્યા છે અને આના માટે અમે હવે એક નવું આખું યુનિટ જ બનાવ્યું છે. મેન્ટલી ચેલેન્જેબલ ચિલ્ડ્રન માટેનું એક નવું યુનિટ જ બની રહ્યું છે. તો એમને પણ જોતાં અમને અત્યારે હાલ બિલકુલ લગભગ 80% નોર્મલ જ લાગે છે અને આગળ જતાં આપણા જીવનધારા વૃદ્ધાશ્રમમાં તેઓ અહીંયા જોડાશે તો આગળ જતાં બહુ સારું રિઝલ્ટ પણ આવશે અને અમે એમને અહીંયા સરસ કામમાં વ્યસ્ત કરી દઈશું. તો આ જ અમારો જીવનધારા વૃદ્ધાશ્રમ છે અને આ એડમિશન લગભગ અમે આપવાની તૈયારી બતાવી છે. હવે આગળ અમારી જે પ્રોસિજર પતે પછી અમે આ એડમિશન ફાઇનલ કરીશું. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.